શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. અચ્છા, ક્યારે એવું વિચાર્યું છે કે આપણા રસોડામાં જે સાવ સાદી વધેલી રોટલી પડી હોય એ ખરેખર એક સુપરફૂડ હોઈ શકે છે? હા, સાચું સાંભળ્યું. આજે આપણે આ જ રસપ્રદ વાતનું રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. ખરેખર વિચારવા જેવો સવાલ છે, ખરું ને? આપણા ઘરોમાં રોજબરોજ જે વધેલી રોટલી હોય છે એમાં એવું તે શું સ્વાસ્થ્યનું રહસ્ય છુપાયેલું છે? એકદમ સામાન્ય લાગતી વસ્તુમાં આટલો મોટો ખજાનો. ચાલો જાણીએ કે આખરે આ રહસ્ય છે શું. અને એ રહસ્યનો જવાબ છે વઘારેલો રોટલો. હા, આ જ છે આપણી આજની ચર્ચાનો હીરો. એક એવી વાનગી જે સ્વાદમાં તો લાજવાબ છે જ, પણ સાથે સાથે સ્વાસ્થ્યનો પણ ભંડાર છે. એકદમ અદ્ભુત મિશ્રણ, નહીં? તો ચાલો હવે આની ઊંડાણમાં ઉતરીએ. સૌથી પહેલા એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ વાનગીને આપણે ખાલી એક પેટ ભરવાની વસ્તુ જ કેમ નથી કહેતા, પણ એને એક સુપરફૂડનું બિરુદ કેમ આપી રહ્યા છીએ. જો આ એક વાક્ય જ બધું કહી દે છે. એક એવી વાનગી જે માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ફાયદાકારક છે. મતલબ કે વાત એકદમ સાફ છે. અહીંયા બેવડો ફાયદો છે. એક તો જીભને મજા આવે અને બીજું શરીરને પણ પોષણ મળે. કોઈ પણ સારી વાનગીનો પાયો એકદમ મજબૂત હોવો જોઈએ, ખરું ને? તો ચાલો આપણે પણ આ વાનગીના છેક મૂળ સુધી જઈએ અને એની શરૂઆત કરીએ એના મુખ્ય ઘટક એટલે કે બાજરીના રોટલાથી. હવે બાજરી, જેને અંગ્રેજીમાં પોલ મિલેટ કહે છે, એ કોઈ સાધારણ અનાજ નથી હો. એની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ગ્લુટન ફ્રી છે અને પોષક તત્વોનો તો જાણે ભંડાર છે. અને બસ આ જ ગુણ એને આ વાનગી માટે એક પરફેક્ટ બેઝ બનાવે છે. તો બાજરીની અસલી તાકાત શું છે? ચાલો જોઈએ. પહેલું તો એ કુદરતી રીતે જ ગ્લુટન ફ્રી છે, એટલે પચવામાં એકદમ હલકી. બીજું, એમાં ડાયટરી ફાઇબર ભરપૂર છે. પછી આયર્ન અને મેગ્નેશિયમ જેવા જરૂરી તત્વો પણ સારા પ્રમાણમાં મળે છે. અને સૌથી મજાની વાત, એ ખાધા પછી લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે, એટલે વારે વારે ભૂખ ના લાગે. ઓકે, તો રોટલાની વાત તો થઈ ગઈ, પણ ખરો જાદુ એ તો હવે શરૂ થાય છે. આપણે હવે વાત કરીશું વઘારની. એક એવી પ્રક્રિયા જે આ સાદા રોટલાને એકદમ નેક્સ્ટ લેવલ પર લઈ જાય છે, ખાસ કરીને સ્વાસ્થ્યના ફાયદાઓની બાબતમાં. આપણે બધા માનીએ છીએ કે વઘાર માત્ર સ્વાદ માટે હોય છે, પણ ના, એની પાછળ એક નાનકડું વિજ્ઞાન છુપાયેલું છે. જુઓ, પહેલું પગલું છાશ કે દહીં. એમાંથી મળે છે પ્રોબાયોટિક્સ, એટલે કે આપણા પાચનતંત્ર માટે સારા બેક્ટેરિયા. પછી આવે છે લસણ, જે હૃદયના સ્વાસ્થ્ય માટે બહુ સારું છે અને કોલેસ્ટ્રોલને કાબૂમાં રાખવામાં મદદ કરી શકે છે. અને છેલ્લે હળદર જેવા મસાલા, જે શરીરમાં સોજા ઘટાડવાની કુદરતી તાકાત ધરાવે છે. છે ને કમાલ? તો બાજરીનો રોટલો અને આ જાદુઈ વઘાર, જ્યારે આ બધું ભેગું થાય ત્યારે શું બને? ચાલો હવે એ સમજીએ કે આ વાનગીને કેમ એક કમ્પ્લીટ અને બેલેન્સ્ડ મીલ એટલે કે એક સંપૂર્ણ ભોજન કહી શકાય. જુઓ, આ ટેબલ પર નજર નાખો તો બધું જ સ્પષ્ટ થઈ જશે. આ વાનગી પોષણની દ્રષ્ટિએ કેટલી પરફેક્ટ છે. શરીરને એનર્જી આપવા માટે કાર્બોહાઈડ્રેટ્સ એ મળે છે બાજરીના રોટલામાંથી. શરીરના ઘડતર અને મજબૂતી માટે પ્રોટીન એ મળે છે છાશ કે દહીંમાંથી. અને સારી ચરબી એ વઘારમાં વપરાતા ઘી કે તેલમાંથી. મતલબ કે એક જ ડિશમાં બધું જ આવી ગયું. પણ વાત ખાલી પોષણની નથી. આ એક કમ્ફર્ટ ફૂડ પણ છે. મતલબ કે એ ખાઈને એકદમ હળવું અને સારું લાગે. કેમ? કારણ કે એ પેટ માટે બહુ હલકું છે, કબજિયાત જેવી તકલીફોમાં રાહત આપે, આપણી ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિને પણ બૂસ્ટ કરે. અને હા, શિયાળામાં તો આ ખાવાની મજા જ કંઈક ઓર છે. શરીરને ગરમી અને ઉર્જા બંને આપે. અને જે લોકો વજન ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે એમના માટે પણ આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. સારું, તો આપણે પોષણની વાત તો ઘણી કરી, પણ આ વાનગી એનાથી પણ વિશેષ છે. ચાલો હવે એને એક અલગ જ દ્રષ્ટિકોણથી જોઈએ. એના સાંસ્કૃતિક અને ટકાઉપણાના મહત્વને સમજીએ. મને તો આ વાનગીની સૌથી સુંદર વાત આ જ લાગે છે. એ આપણને શીખવે છે કે ખોરાકનો બગાડ કેવી રીતે અટકાવી શકાય. જે એક સાદો વધેલો રોટલો હતો, જે કદાચ ફેંકી દેવાત, એ જ હવે એક પૌષ્ટિક અને સંપૂર્ણ ભોજન બની ગયો. આનાથી સારી ટકાઉ જીવનશૈલી એટલે કે સસ્ટેનેબલ લિવિંગનું ઉદાહરણ બીજું શું હોઈ શકે? તો આ આખી ચર્ચાનો સાર શું છે? સાર બસ એટલો જ છે કે આપણી દાદી નાનીની પરંપરાગત વાનગીઓમાં ઊંડું જ્ઞાન અને વિજ્ઞાન છુપાયેલું છે. એ જૂના જમાનાની વાનગીઓ આજના આધુનિક સમયમાં પણ એટલી જ ઉપયોગી અને ફાયદાકારક છે. તો હવે હું આ વાત અહીં પૂરી કરું, પણ એક સવાલ સાથે કે વઘારેલા રોટલાની જેમ જ આપણા પોતાના રસોડામાં એવી બીજી કેટલી શક્તિશાળી પરંપરાગત વાનગીઓ છુપાયેલી હશે જેને આપણે કદાચ ભૂલી ગયા છીએ અથવા પૂરતું મહત્વ નથી આપતા? ખરેખર વિચારવા જેવી વાત છે નહીં?